સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર પરનવાલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ। પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર પરનવાલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ, જેમાં જનસુખાકારી માટે ધારાસભ્યશ્રીઓ દ્વારા પૂછાયેલા પ્રશ્નો મામલે વિગતે સંબંધિત વિભાગો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટરશ્રીએ ધારાસભ્યશ્રીઓ દ્વારા બેઠકમાં ચર્ચાવામાં આવતા મુદ્દાઓ અને સમસ્યાઓ પરત્વે ધ્યાન આપીને તેનો ત્વરિત ઉકેલ આવે તે માટે તમામ અધિકારીશ્રીઓને સૂચન કર્યું। આ બેઠકમાં નવા રસ્તાઓની મંજૂરી, રસ્તાઓનું સમારકામ, સર્કલોનું નવીનીકરણ, ડ્રેનેજ સિસ્ટમ, પહોળા સર્વિસ રોડ જેવા માર્ગ અને મકાન વિભાગને લગતા પ્રશ્નો, નવા તળાવોની મંજૂરી અને તેમાં પાઇપલાઇનની પાણી ભરવા કેનાલોની સફાઈ, શિક્ષણ વિભાગ, આરોગ્ય અને ICDS વિભાગ, પોલીસ વિભાગ, પંચાયત, પાણી પુરવઠા જેવા વિવિધ વિભાગોના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં પાલનપુરના એરોમાં સર્કલનું કામ ઝડપથી પૂર્ણ કરવા, રસ્તા અને ટ્રાફિક સમસ્યાઓનું નિરાકરણ લાવવા જેવા નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી। નવી આયુર્વેદિક હોસ્પિટલ માટે જગ્યા ફાળવણી, GIDCને લગતા પ્રશ્નો, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રાન્ટ ફાળવણી, ફાયર સેફટીની અમલવારી જેવા વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। આ બેઠકમાં ધારાસભ્યો સર્વશ્રી કેશાજી ચૌહાણ, શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી પ્રવીણભાઈ માળી, શ્રી માવજીભાઈ દેસાઈ, પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા, TASP પ્રયોજના વહીવટદાર શ્રી નિવાસી અધિક કલેક્ટર શ્રી CP પટેલ, મદદનીશ કલેક્ટર શ્રી કાર્તિક જીવાણી, નાયબ વન સંરક્ષક શ્રી અભયકુમાર સિંહ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી RI શેખ સહિત સંકલન સમિતિના તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર નૈનાબેન પરમાર, ન્યૂઝ 7 ઇન્ડિયા, પાલનપુર, બનાસકાંઠા।